વર્ણાનામર્થસંહારામ રસાનામ છંદસામપી મંગલાનાં ચ કર્તારૌ વંદે વાણી વિનાયકૌ ભવાની શંકરૌ વંદે શ્રદ્ધા વિશ્વાસરૂપિણૌ યાભ્યામ વિના ન પશ્યન્તિ સિદ્ધા સ્વાંતસ્ત્વમીશ્વરમ વંદે બોધમયં નિત્યં ગુરું શંકરરૂપિણં યમાશ્રિતો હિ વક્રોપી ચંદ્રઃ સર્વત્ર વંદ્યતે સીતારામગુણગ્રામ પુણ્યારણ્યવિહારિણૌ વંદે વિશુદ્ધવિજ્ઞાનૌ કવીશ્વરકપીશ્વરૌ ઉદ્ભવસ્થિતિસંહાર કારિણીં ક્લેશહારિણીં સર્વશ્રેયસ્કરીં સીતાં નતોऽહં રામવલ્લભાં માયાવશવર્તિ વિશ્વમખિલં બ્રહ્માદિદેવાસુરાः યત્સત્ત્વાદમૃષૈવ ભાતિ સકલં રજ્જૌ યથા હેર્ભ્રમः યત્પાદપ્લવ એક એવ हि ભવામ્ભોધે સ્થિતિશાવતાम् વંદેહં તમશેષકારણપરં રામાખ્યમીશં હરિં નાનાપુરાણનિગમાગમસમ્મतं યત રામાયણે નિગદિतं ક્વચિદન્યતોऽપી સુખાય તુલસી રઘુનાથ ગાથા ભાષા નિબંધમતિ મંજુલમાતનોતિ યસ્યાંકે ચ વિભાતિ ભૂધરસુતા દેવાપગમસ્તકે ભાલે બાલવિધુર્ગલે ચ ગરલં યસ્યોરસિવ્યાલરાર સોऽયં ભૂતિવિભૂષણः સુરવરः સર્વાધિપः સર્વદા શર્વः સર્વગદः શિવः શશિનિભः શ્રીશંકરः પાતુ માम् પ્રસન્નતાયાન્નગતાભિષેકતઃ તથા ન મમ્લેવ ન વાસદુઃખતઃ મુખામ્બુજः શ્રીરઘુનन्दનस्य મે સદાસ્તુ સામંજુલમંગલ નીલાંબુજશ્યામલકોમલાંગમ સીતાસમારોપિતવામભાગમ પાણૌ મહાસાયકચારુચાપમ નમામિ રામં રઘુવંશનાથમ. કૈકેયી અને રામચંદ્રજીનો પ્રસંગ ચાલી રહ્યો છે. રામચંદ્રજીને બોલાવવામાં આવ્યા છે. મંત્રી સુમંત્રજી એમને બોલાવી લાવ્યા. કારણ કે જયારે સુમંત્રજીએ મહેલમાં પ્રવેશ કર્યો ત્યારે જોયું કે દશરથ રાજા અને કૈકેયી કોપભવનમાં હતા અને દશરથ રાજા અત્યંત નિસ્તેજ હાલતમાં જમીન પર પડી ગયા હતા. એમનું મુખ સુકાઈ ગયું હતું. એવી અત્યંત કરુણ અવસ્થા જોઈને સુમિત્રાને ખૂબ જ દુઃખ થયું અને કૈકેયીને પૂછવા લાગ્યા કે શું હાલ છે. કૈકેયી કહે કે આખી રાત સૂતા નથી, મને ખબર નહીં શું કારણ છે. તો રામચંદ્રજી આવે તો કંઈક બોલે, કંઈ બોલતા નથી. રામચંદ્રજી આવે તો કંઈક બોલે, માટે તમે રામજીને બોલાવી લાવો. સુમંત્રીજીને થયું કે કંઈક રાણીની કુચા લાગે છે ખરી, છતાં રાજા બોલી શકતા ન હતા. રાજાના મોહ સામે જોયું કે રામજીને બોલાવવા માટેની આજ્ઞા હોય એવું લાગ્યું એટલે રામજીને બોલાવવા ગયા અને પગ ના ઉપડે. મનમાં ખૂબ ખેદ થયો અને બહાર નીકળ્યા લોકો પૂછવા લાગ્યા કે શું વાત છે, કેમ આવો ઉદાસ દેખાવો છો. બધાને જેમ તેમ મનાવીને રામચંદ્રના મહેલ પર ગયા. રામજી જોયું કે સુમંત્રજી આવે છે. પિતાને જે એમનો સત્કાર કર્યો અને સુમંત્રજી પણ ભગવાનનું મુખ જોઈને અત્યંત પ્રસન્ન થયા અને પછી કહ્યું
કે તમને ત્યાં બોલાવવામાં આવ્યા છે. તરત રામજીની સાથે ચાલી ગયા. લોકોએ જોયું કે રામજી સુમંત્રી સાથે જઈ રહ્યા છે, પણ રાજ્યાભિષેક માટે જવા માટે જે પ્રકારનો ઠાઠ માર એવું કંઈ છે નહીં. લોકોને લાગ્યું કે કંઈક મુશ્કેલી છે, ખરી કંઈક ગડબડ છે. રામચંદ્રજી આવ્યા દશરથ રાજા પાસે. જોયું તો દશરથ રાજા તો પડી ગયા જમીન પર, જાણે કે પેલો હાથી, તો વૃદ્ધ હાથી જેમ પડી ગયો હોય, અને કઈ કઈ જાણે સિંહની જેમ ઉભેલી હતી. આ પ્રકારનું બધું એમણે ત્યાં આગળ દૃશ્ય જોયું. અને પછી જોયું ગયા વખત સુધીમાં દશરથ રાજા છેવટે જોયું કે પોતાનું કંઈ ચાલે એમ છે નહીં. કઈ કઈ એ બધી દશરથ રાજાને વાત કરી, અને રામજીને વાત કરી. પેલા તો કહ્યું, રામજી પૂછે કે શું કારણ છે, શા માટે રાજાની આ પ્રકારની સ્થિતિ છે? એટલે કઈ કઈ કે કારણ તો એક જ છે કે રાજાને તમારા પર બહુ સ્નેહ છે. રાજાએ ભૂતકાળમાં 2 વરદાનનું વચન આપેલું, મારી ઈચ્છા પ્રમાણે માંગી લીધું. એમાં રાજાના આવા હાલ છે, કારણ કે રાજા તમારો વિયોગ સહન કરી શકતા નથી. માટે ખરેખર તમે જ પ્રશ્ન છો. એટલે કઈ ક્યાં કેનો ભાવ રહેજો કે આ જાણે કે પ્રશ્ન તો તમે જ છો. અને આ બાજુ કે છે, જો કઈ કઈ કે છે, એક બાજુ વચન મને આપ્યું છે તે, અને બીજી બાજુ તમારો સ્નેહ. આ ઉભય પાસમાં રાજા બંધાયેલા છે. અંતેથી હવે તો હે રામ, તમે જ આમાં કંઈ કરી શકો. જો રાજાની આજ્ઞા તમે શિરોધાર્ય કરો તો જ આ પ્રશ્ન ઉકલે, અને તો જ આ કઠણ જે ક્લેશ છે એ ક્લેશ દૂર થાય. આમ 2 ધડક કઈ કઈ વાતો કરી રહી છે. કહે છે તુલસીદાસજી કે જાણે કે કઠોરતા પણ આ કઈ કઈને જોઈને અત્યંત વ્યાકુળ થઈ ઉઠી. કઈ કઈની જીવ જાણે કે ધનુષ સમાન છે, એના મુખમાંથી વચનો નીકળ્યા જેને બાણ સમાન છે, અને દશરથ રાજાના મર્મ સ્થાન પર આઘાત કરી રહ્યા છે બાણ. જાણે કે વીર કઠોરતા કે વીર યોદ્ધાનું રૂપ ધારણ કર્યું હોય, અને જાણે કે બાણની અભ્યાસ ન કરી દેવાય. અને તેથી જેમ પેલો યોદ્ધો તો બાણ વિદ્યા શીખતો હોય, અને પોતાનું લક્ષ્ય પર બાણ તાકીને એક પછી એક છોડે, લક્ષ્ય બિચારો છિન્ન ભિન્ન થઈ જાય, એની કોઈ યોદ્ધાને પડી ના હોય, કારણ કે બાણ વિદ્યા શીખી રહ્યો છે. અંતે જે કૈકેયીના મુખમાંથી આ બાણ જેમ કઠોર વચનો નીકળી રહ્યા છે. દશરથ રાજા લક્ષ્ય સમાન છે, હૃદય છિન્ન ભિન્ન થઈ રહ્યું છે, જેની આને કઈ પડી જ નથી. જાણે કે નિષ્ઠુરતાએ શરીરને ધારણ કર્યું હોય. છેવટે કૈકેયીએ રામજીને બધી વાત કરી કે શું થયું છે. અને આ સાંભળીને રામજી મનમાં જરાક મલકાવા લાગ્યા. એટલા માટે કે એમને માટે બહુ સરસ હતું. એ અત્યંત સુંદર અને કોમળ અને મધુર વચન બોલ્યા. અને કહે છે કે હે માતા, એ પુત્ર ખરેખર ભાગ્યવાન છે, જેને માતા પિતાના વચનનું પાલન કરવાનું સૌભાગ્ય હોય, અથવા માતા પિતાના વચનના પાલનનો પ્રેમ હોય, એ પુત્ર ખરેખર ભાગ્યવાન છે. વાત સાચી છે કે માતા પિતાને સંતુષ્ટ કરનારો પુત્ર ખરેખર જગતમાં દુર્લભ છે. પરંતુ તમે જે કહ્યું મને તો અત્યંત આનંદ છે. ચાલો આ વનમાં જવાથી તો મહાત્માઓના ઋષિમુનિઓનો વિશેષ સમાગમ થશે, અને બધી રીતે મારું હિત જ છે, અને સાથે સાથે પિતાની આજ્ઞાનું પાલન થશે, અને માં આપે પણ સંમતિ છે. ભાઈ ભરત તમારો અત્યંત પ્રાણ પ્રિય છે. બધા લોકો હંમેશા પોતાના પ્રાણને પ્રિય એને મળે બધું કરતા હોય. આ ભરત મારો અત્યંત પ્રાણ પ્રિય છે, એને રાજ્ય મળે એનાથી વધુ સારું શું આવી શકે. અને માટે હે માતાજી, મને તો લાગે છે કે વિધાતા સર્વ રીતે મને અનુકૂળ છે. અંતેથી જો આવી તક હું ન ઝડપેલો તો મૂર્ખ સમાજમાં પ્રથમ તરીકે મારી ગણના થાય. મૂર્ખ કોને કહેવાય? તો કે જે કલ્પ વૃક્ષ હોય એ કલ્પ વૃક્ષનો ત્યાગ કરીને એરંડાનો સ્વીકાર કરે, અથવા અમૃતનો ત્યાગ કરીને વિષ ગ્રહણ કરે, એને નામ મૂર્ખ. તો હું એવો મૂર્ખ માણસ પણ આ તક ના ચૂકે, ત્યારે હું ક્યાં તક ચૂકવાનો હતો. અંતેથી આ જંગવનની અંદર ઋષિમુનિઓના સમાગમ રૂપી જે કલ્પ વૃક્ષ છે એનો ત્યાગ કરીને આ રાજ્યની આ ધુરી વહન કરવા જેવું, તો કે આવો એરંડો ને આ બધું હું સ્વીકારવા તૈયાર નથી. માતા પિતાનું વચન પાલન કરવું આ પ્રકારે જે અમૃત વસ્તુ છે, તો એને બદલે આ વચનનો ત્યાગ કરવો, વચન ન પાલન કરવું, વિષ હું સ્વીકારું નહીં. અને માટે હું મૂર્ખ નથી. મારા માટે બહુ સરસ અનુકૂળ તક છે. કે જે મા મને એક જ વાતનું દુઃખ છે કે આટલી નાની વાત છે ને પિતાજી આટલે દુઃખી કેમ થઈ ગયા. એટલે મને લાગે છે કે ના, મારા પિતા આવા તો ના હોય.
પિતા તો અત્યંત ધીર છે, ऐसा ધૈર્ય ધારણ કરનારા છે, ગુણોના સમુદ્ર સમાન છે. અને તેથી આવી નાની વાતમાં પિતાને આટલું દુઃખ થાય એવું મારા માનેમાં આવતું નથી. હે માતા, જરૂર મારો કોઈ અપરાધ થઈ ગયો એને કારણે થયું છે. આપ મને સાચું કહેતા હોય મને વિશ્વાસ બેસતો નથી. માટે મારા સોગન ખાઈને આપ કહી દો કે ખરેખર શું વસ્તુ છે, મારો શું અપરાધ થઈ ગયો છે જેને કારણે પિતાજી આટલા દુઃખી છે. આમ આવા રામજી અત્યંત સરળ વચન કરી રહ્યા છે, કોમળ મધુર વચન કહી રહ્યા છે, પણ કઈ કઈ એમાં કોઈને કોઈ ગંધ આવે છે. તુલસીદાસજી કહે છે કે જળની સપાટી એકદમ સમાન હોય તો પેલી જળ હોય વાંકી ચૂકી ચાલે, તેમ રામજીના વચન અત્યંત સરળ છે, છતાં કઈ કઈને એમાં કઈ કપટની ગંધ આવી રહી છે. અને તેથી રામજી જે કહે છે એને કે વિરુદ્ધ વિપરીત અર્થઘટન કરી રહી છે. તો એટલી વાત કઈ કઈ સમજી ગઈ કે રામજી વનમાં જવા તૈયાર છે, બસ એટલું પૂતું છે. ખૂબ અંદર ખુશ થઈ અને અત્યંત કપટથી આ મહાન પ્રેમને પ્રગટ કરતી હોય એમ રામજીને કહે કે હે રામ, તારા સોગન અને ભરતના સોગન, મેં તને કહ્યું એ સિવાય બીજું કોઈ કારણ છે નહીં, હું જાણતી નથી. હે બેટા, તારો શું અપરાધ હોઈ શકે? તું અપરાધ કર્યો દીકરો જ નથી. તું તો ખરેખર મા અને બાપ અને ભાઈ બધાને સુખ આપનારો છે. અને માટે ખરેખર તું માતા અને પિતાના વચનમાં જ પ્રેમ રાખનારો છે. તે જે કહ્યું છે બધી વાત સાચી જ છે. હું ખરેખર તારા પર વાળી જાઉં છું અને આ સિવાય બીજું કોઈ કારણ નથી. માટે ખરેખર પિતાને બરાબર સમજાવીને તમે કહો કે આટલા પુણ્યથી આ પુત્ર પ્રાપ્ત થયો છે, આવું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. હવે આ ઉંમરે આ વૃદ્ધાવસ્થામાં જીવનની અંતિમ અવસ્થાની અંદર આ રીતે વચનનો ભંગ કરીને પાપ વળી લેવું એ જરામાં યોગ્ય નથી. આમ કહીને કઈ જાણે કે ઉપદેશ આપતી હોય તુલસીદાસજી કહે છે એના અત્યંત મલિન મુખની અંદર આ વચનો જાણે શોભાયમાન હતા, વચન સારા હતા. જે મગધ જેવા મલિન કે પાપી દેશની અંદર પેલું ગયા જેવું તીર્થ હોય એવા એના વચન હતા. તો રામચંદ્રજી ગંગા નદી સમાન છે. આ ખરેખર કઈકેયના વચન તો કેવા છે, આ પેલી ગંદી નીક સમાન છે. એમ નીક આવીને ગંગાજીમાં આવે અને એ પણ જાણે મળી જાય, પવિત્ર થઈ જાય. તેમાં કઈકેયના આવા ગંદા વચનો પણ ખરેખર રામજીના હૃદય સરળ હૃદયને આવીને એકદમ જાણે કે પવિત્ર બની જાય. એટલે કે રામજીને ખરાબ લાગતું જ નથી. રામજીને તો માતા મને ખરેખર પ્રેમ કરી રહી છે, એ ખરેખર પ્રેમ ભાવ વિભોર બની ગયા. અને આ રીતે જયારે પરિસ્થિતિ છે એટલામાં દશરથાજીની મૂર્છા ગઈ અને રામ રામ સ્મરણ કરતા એમણે પાછું ફેરવ્યું. જયારે મંત્રી જોયું કે આ રાજા હવે મૂર્છામાં જાગૃત થયા છે ત્યારે એમણે વિનંતી કરી અને કહ્યું કે રામજી આવ્યા છે. હે ચક્રવર્તીજી, આ અત્યંત સ્નેહમાં વ્યાકુળ થઈ ગયા. જાણે કોઈ સર્વને પોતાનો ખોવાલો મણીના પાસે મળી ગયો હોય એમ રાજાને જાણે કે મણીના પાસે મળી ગયો હોય. બસ એને તમે જોઈ જ રહ્યા, સ્નેહથી જોઈ રહ્યા, આંખોમાંથી આંસુની ધારા રહેવા લાગી. અત્યંત આનંદ થયો, પણ ખબર છે કે થોડા વખતમાં આનંદ જતો રહેવાનો છે, વિયોગ થવાનો છે. એટલે આંખોમાંથી અત્યંત આંસુની ધારા રહેવા લાગી. શોકમાં અત્યંત વ્યાકુળ છે, એક અક્ષર બોલી શકતા નથી, માત્ર વારંવાર હૃદય સાથે ચાંપ્યા કરે છે અને મનમાં ને મનમાં વિધાતાને પ્રાર્થના કરે છે કે એવું કંઈક બને કે રામજી વનમાં ના જાય, એવું કંઈક બને. એ કહે છે વિધાતાને. એટલે 44માં દોહામાં આ રીતે કહે છે. ચાલો આપણે વાંચીશું. તુમ પ્રેરક સબકે હૃદય, તુમ પ્રેરક સોમતિ રામ હિ દેહું, વચનું મોર તજી રહી ઘર, વચનું પરિહરિશીલુ સ્નેહો. પહેલા દશરથ રાજા બ્રહ્માજીને પ્રાર્થના કરે છે. પછી કે બ્રહ્માજી જરા કડક છે, એ તો હંમેશા કર્મ પ્રમાણે જ ફળ આપનારા છે. એટલે છેવટે મહાદેવજીને વિનંતી કરે છે. એ બે ધડક અને કોઈ પ્રકારના ઠેકાણા વગરનો, એટલે બે હિસાબ, કોઈ પ્રકારના હિસાબ વગર વર આપી દેનાર છે. આ સુદોષ છે, તરત પ્રસન્ન થઈ જાય અને તેથી યોગ્યતા હોય કે ના હોય તરત વરદાન આપી દેનાર છે. અને એટલે મહાદેવજીને પ્રાર્થના કરે છે, હે ભગવાન, આપ મારી આ વિપત્તિનું હરણ કરો. આપ તો અત્યંત જલ્દી પ્રસન્ન થનારા છો, આવું વરદાન આપનારા છો, મારી આ વિપત્તિ હરણ કરો. આપ સર્વના અંતર્યામી છો, આપ સર્વના પ્રેરક છો. અને તેથી
આપ જ આ મારા પુત્ર રામ છે એના હૃદયમાં રહેલા પ્રેરણા કરનારા છે. અત્યારથી આપની પ્રેરણાથી જ આ રામ હંમેશા આ અત્યંત શીલ સ્નેહુ, આ શીલ એટલે કે ચારિત્ર્ય, આ સ્નેહ બધું રામમાં છે એ આપની પ્રેરણાને કારણે જ છે. તો આપો એવો પ્રેરણા બદલી નાખો. એમનું આ જે ચારિત્ર્ય છે એ જતું રહે અને સ્નેહ પણ જતો રહે, જેથી તરત મારો બળવો પોકારે એવું ઈચ્છે છે. આ તો જો ને શીલને કારણે, સચ્ચરિત્રને કારણે પિતાની આજ્ઞાનું ક્યારે ઉલ્લંઘન ન કરે અને આનંદપૂર્વક પિતાની આજ્ઞાનું પાલન કરે. એની મતિમાં પરિવર્તન થઈ જાઓ આપની પ્રેરણાથી, જેથી એ કહે કે મને કોણ તમે વનમાં શ્રાવણ મોકલો છો? એટલે એમને કે તમે કોણ છો? પણ મને વનમાં શ્રાવણ મોકલો છો. વનમાં મોકલવા માટે મેં શું કર્યું છે? મારો અપરાધ શું થયો? પેલા અપરાધ માર્ગો છે કહો, પછી મને વનમાં મોકલો. એમ કરીને આવી રીતે મારો વિરોધ કરે, એમ કરીને ધર્મનો પણ ત્યાગ કરે, એવું કંઈક કરો. વચનું મુહૂર્ત હજી રહી કરે, અમારી આજ્ઞાનું પાલન ન કરે અને કોઈ રીતે અહીંયા ઘરમાં જ રહે. હે ભગવાન, આપ એવી કંઈક એવી પ્રેરણા ને આપો. બિચારા રાજા અત્યંત વ્યાકુળ હાલતમાં, અસહાય હાલતમાં આવી જાત જાતની બધી કલ્પનાઓ કરી રહ્યા છે. આગળ કહે છે 44માં દોહા પછી પહેલી ચોપાઈમાં કહે છે, અજસુ હો જગ સુજસુ નસાઓ, અજસુ નરક પરંબરુ સુરપુર જાઓ, નરક સબ દુઃખ દુસહ સહાવહુ મોહે, લોચન ઓટ રામ જની હો હે, અસમન ગુણ રાવ નહીં બોલા, પીપર પાત સરિસ મનુ ડોલા, રઘુપતિ પિતહિ પ્રેમ બસ જાની, પુનિ કછુ કહી માતુ અનુમાની, ભાઈ દશરથ મને વિચારે છે અજસો હોય ભલે મને અપયશ પ્રાપ્ત થાય, કોઈ દિવસ આ રાજા અપયશ ઈચ્છે જ નહીં. ક્ષત્રિય રાજા છે અને એમનો યશ ત્રણેય લોકમાં ફેલાયેલો છે. પણ હવે જો આવું થાય કે રામજી ન જાય, જો પોતાના વચનનું પાલન ન થાય તો જરૂર અપયશ ફેલાય. કૈકેયી એને ધમકી આપી હતી, હોદ પ્રાત નિવેશ ધરી જવું રામ બન જાહી. જો પ્રાતઃકાળ થાય અને તાપસ વેશ ધારણ કરીને રામજી વનમાં નહીં જાય તો મોર મરણ રા ઉતરા જશે. હે રાજા, હું પ્રાણનો ત્યાગ કરીશ જો સવારના પરમાં રામજી તાપસ વેશ ધારણ કરીને વનમાં નહીં જાય. હું તો પ્રાણ ત્યાગ કરીશ, પણ આજે સંદરૂપ હે રાજા તમને અપયશ પ્રાપ્ત થશે. કે જોયું આ રાજાએ પોતાના વચનનું પાલન ન કર્યું અને છેવટે આ રીતે રાણીએ પ્રાણનો ત્યાગ કરવો પડ્યો અને તમારા આખી દુનિયામાં અપયશ ફેલાશે. આજે શું હોવું ભલે ફેલાય, રાજા કહે છે ભલે ફેલાય મનમાં. સુજસુ નસાવ, જે કઈ સુયશ છે એ પણ ના. એવું છે ને, એક માણસ એક ખરાબ કામ કરે એટલે ભૂતકાળમાં જે કઈ સારા કામ કર્યા હોય એ બધા પર લોકોને સંશય થાય કે હા પછી એવું જ થાય કે હા બરોબર છે, આવું જ હતું, આવું જ. તેથી જે તે ભૂતકાળમાં કરે એ બધો યશ એ બધું નષ્ટ થઈ જાય. એક અપયશ ફેરાયો ભૂતકાળમાં એક યશ હોય એ બધું નષ્ટ થઈ જાય. ખૂબ પરિશ્રમ, ખૂબ સાવધાનીથી માણસ યશ કમાતો હોય તો લોકો શું કહે, રાજા ભ્રષ્ટ પ્રતિજ્ઞા છે, એમણે પ્રતિજ્ઞામાંથી ભ્રષ્ટ થયા. આમ કરીને એમની અપકીર્તિ પણ ફેલાશે, યશ નષ્ટ થઈ જશે. નરક પરવ, એને સ્વર્ગમાં પ્રવેશ નહીં કરવા દે. એવું કહે છે
કે અપયશ એનો થયો હોય અને સ્વર્ગમાં પ્રવેશ નથી મળતો. એક દ્રષ્ટાંત આપે છે કે કઈક ઋષિએ છે, એ બિચારા માત્ર પેલું દુર્વા, આ દુર્વા જે છે એનો રસ ઘૂંટી ઘૂંટીને પીતા હતા. બસ એવું કર્યું કઈ એવું એક એમને વ્રત હશે. તો લોકોને એમ કે આ માણસ જે છે એ તાળી પીએ છે, લોકોને એવું લાગે. ખલાસ પેલા ઋષિનો એ અપયશ, એટલે અપયશ ફેલાઈ ગયો. આવા કારણથી અપયશ ફેલાવો એટલે ઋષિને સ્વર્ગમાં પ્રવેશ ના મળે. ટૂંકમાં અપયશ ફેલાય તો સ્વર્ગમાં પ્રવેશ ના મળે. એટલે સૂર્યપુર જાવું, ભલે આ સૂર્ય જતું રહે એટલે આ સ્વર્ગ મારા ભલે જતું રહે, સ્વર્ગ જતું રહે એટલું તો નહીં, નરક ફરવું બળવું અને પ્રતિજ્ઞાઓથી ભ્રષ્ટ થયા એને કારણે જે પાપ લાગ્યું મળે એમાં નરકમાં જવું પડે. ભલે થાય સબ દુઃખ દુઃસહ સવા સહાવ, આ બધું મહાન દુઃસહ દુઃખ છે, સહન ન કરી શકાય એવું દુઃખ છે આ રાજા માટે. એ ભલે બધું મારા પર આવે અને ભલે બધું મારે સહન કરવું પડે. લોચન ઓટ રામ જની હોહી, પણ હે દેવ એવું કરો કે જેથી આ રામચંદ્ર ક્યારે મારા નયનોથી દૂર ન થાય. કેટલો બધો પ્રેમ, અસમાન ગુણ રાવ નહીં બોલા. આ રાજા મનમાં આવડું વિચાર કરે છે કે બોલતા નથી. શું બોલે બિચારા, બોલી શકતા નથી. પણ બંને બાજુનું મન ઝોલા ખાઈ રહ્યું છે. એક બાજુ એમ લાગે કે આવું થાય કેવું સારું, કે ભલે મારું ગમે તે થાય, ભલે અપયશ ફલાય અને રામજીમાં આવી પ્રેરણા જન્મે, મારી આજ્ઞાનું પાલન ન કરે, એમ ખરેખર ભલે ધર્મનો ખાસ થાય એવો એક બાજુ વિચાર આવે. બીજી બાજુ ધર્મનિષ્ઠ છે એના માટે આ થાય યોગ્ય તો નથી. આ મન ઝોલા ખાય છે. પીપર પાત સરીસ મન ડોલા, આ પીપળાનું પાન હોય એમ સતત ડોલ્યા કરે. પીપળાના વૃક્ષનો એક આ સ્વભાવ છે કે ક્યારે પણ સ્થિરતા એનામાં ન હોય. સંસાર સાથે એટલે સરખાવ્યું છે, સતત ચંચળતા છે. સંસારમાં કોઈ વસ્તુ ક્યારે સ્થિર હોતી નથી. જેમ શંકરાચાર્ય દ્રષ્ટ નષ્ટ સ્વભાવ, વસ્તુ જેવી છે તે પ્રત્યેક ક્ષણે બદલાઈ રહી છે. આ પીપળનું વૃક્ષ પણ એવું હોય છે, એનું પાન એવા હોય. તેથી અત્યારે રાજાના મનને આ પીપળના પાન જે સરખાવે છે અત્યંત ચંચળ થઈ ઉઠ્યું છે, ઝોલા ખાઈ રહ્યું છે. રઘુપતિ પિતા પ્રેમ બસ જાની, રઘુ રામચંદ્ર જોયું કે પિતા પ્રેમને વશ થઈ ગયા છે, બોલી શકતા નથી. પુની કશું કહી માતું અનુમાની, અને પછી વળી રામજી જોયું આમાં દશરથ રાજા એક વાર નક્કી કર્યું હોત તો વાંધો નહીં, ભલે ધર્મ ગયો તો ઘેર ગયો પણ નથી કહી શકે, કહેશે ખરા પણ એવું કરી શકતા નથી. ભલે રામ જાય તો કઈ વાંધો નહીં, એવું પણ કહી શકતા નથી, કઈ એકે કહી શકતા નથી. માટે એટલે રામજી જોયું કે આ પિતાજી પ્રેમ વશ થઈ ગયા છે, કશું બોલી શકતા નથી. અને પછી એવું પણ જોયું કે માતા કશું કહેવા માંગે છે, કારણ કે જોયું કે આ કઈ ને કહીને માતાએ જ આ બધું ઊભું કરેલું છે એવું રામજીને થયું. એટલે રામજીને અત્યારે લાગ્યું કે પિતાને મારા પર આટલો બધો પ્રેમ છે, આ માતાથી સહન થતું નથી, અને માટે જ માતાએ જાત જાતની વસ્તુ કહીને પિતાનું દુઃખ આપ્યું છે. પણ અત્યારે માતા કઈ કહેવા માંગે છે એવું રામજી અનુમાન કરેલું. અને તેથી આગળ કહે છે, દેશ કાલ અવસર અનુસારે, દેશ બોલે બચન વિનીત વિચારે, तात कहाँ कछु करऊं ढिठाए, अनुचित क्षम बजानी लरिकाए, अति लघु बात लागे दुख पावा, काहु न मोहि कही प्रथम जनावा, काहु न मोहि कही प्रथम जना,
देखी गोसाई पूछ्યું माता, देखी प्रसंगु भय शीतल गाता, तो રામચંદ્રજી કહે છે દેશ કાલ અવસર અનુસારે બોલે વચન વિનીત બિચારે. તુલસીદાસને કેટલો બધો પ્રેમ અને આદર છે ભગવાન માટે હોય જ, અને ભગવાનના વચન માટે કહે છે દેશ કાળ અવસર અનુસારે. ભગવાનના અત્યારે જે વચન છે એ દેશ કાળ અને અવસરને પ્રસંગને અનુરૂપ છે. દેશને અનુરૂપ છે, કાળને અનુરૂપ છે, પ્રસંગને અનુરૂપ છે. આમ જોવા જઈએ તો પિતા અને પુત્ર આ બે વચ્ચે પિતાએ કંઈ કહેવું જોઈએ, ખરેખર પુત્રનો આ સ્વભાવ નથી. એટલે કે પિતાને શિક્ષણ આપવું એ કે પુત્રનો ધર્મ નથી, પિતાની આજ્ઞાનું પાલન કરવું. પણ અત્યારે રામજી કહેવાના છે એ જાણે કે પિતાને સલાહ ના આપતો એ પ્રકારના વચન છે. એટલે પહેલેથી જ પિતાની ક્ષમા માંગેલા છે. તાત કહાવ કશું કરાવ ઢીઠાઈ. હે પિતાજી, જો મારા વર્તનમાં જે ધૃષ્ટતા લાગતી હોય તો આપ મને, હું કંઈ કહેવા માંગુ છું, જો આપને મારા વચમાં ધૃષ્ટતા લાગતી હોય, અનુચિત ક્ષમ, તો અમારું અનુચિત મારું આ વર્તન છે, અહીં આપ ક્ષમા કરજો. જાણી લવિકાય, હું તો પુત્ર છું, બાળક છું. આમ બાળક અનુચિત કરે, અયોગ્ય વસ્તુ કરે તો પિતા જેમ હંમેશા એને ક્ષમા કરે છે, તે મારું વચન, મારું અત્યારનું વર્તન અનુચિત છે. હું આપને જાણે કે સલાહ ના આપતો એ પ્રકારનું વચન બોલવાનો છું, અને માટે મારી આ બાળક બુદ્ધિ છે એમ માનીને કઈ બે વસ્તુ છે. બાળક કોને કહેવાય? બોલ્યા વગર રહેવાય નહીં. બોલ્યા વગર હું બાળક છું, બોલ્યા વગર રહેવાતું નથી. અનુચિત કરવાની જરૂર કઈ નથી, પણ પેલું બોલ્યા વગર રહેવાય નહીં એટલે બોલી જવાય. એટલે કે લડકાય અને અનુચિતું, અને જે કહેવું છું એ જાણે કે હું સલાહ આપનાર અનુચિત છે, અને માટે મારી બાળક બધી જાણીને આપ ક્ષમા કરજો. પણ અત્યારે મારે કહેવું જોઈએ, આ સમય છે. કારણ કે માતાએ કહ્યું છે કે સવાર સુધીમાં તો મારા વનમાં જવાનું છે, સવાર તો પડી ગઈ છે, પણ હવે બીજો કહેવાનો સમય નથી. અને અવસર એવો થયો છે કે આપ તો બોલી શકતા નથી, અને માટે આ બોલ્યા વગર ચાલે એમ નથી. અને આ જ સ્થળે કહેવું પડે, એવું પછી કહું તો ચાલે પણ નહીં. એટલે દેશ, કાળ, અવસર આ બધાને અનુરૂપ રામજીનું વચન છે, અને પિતાની પહેલા ક્ષમા માંગીને પછી આગળ કહે છે. અતિ લઘુ બાત લાગે દુઃખ પાવા. એ પિતાજી, વાત તો અત્યંત અલ્પ છે, આમ શું મોટી વાત છે? મારે વનમાં જવું પડે અને ભરતને રાજ્ય મળે, પણ વાત શું મોટી છે? બહુ સારી કાહોન મોહી કથ કહી પ્રસંગ જણાવવા. આમાં આટલું બધું આપને કેમ આટલું દુઃખ થાય છે? આપનું એમ લાગે છે કે આ વસ્તુમાં મને દુઃખ થશે, કે ખરેખર મને આજ્ઞાનું પાલન કરવા મુશ્કેલ પડશે? જરાય નહીં. પહેલા મને કહેવડાવી શું કામ ના દીધું? મને એ બોલાવવાની જરૂર શું હતી? મને આપે આપના મુખથી કહેવાની જરૂર જ નથી. કાહો ને મોહી કહી પ્રસંગ જણાવવા. પહેલેથી જ મને કહેવડાવી દીધું તો હું સીધો વનમાં ચાલી ગયો હોત, અહીં આવવાની કોઈ જરૂર નથી. આટલી નાની વાત છે, એમાં શું છે? દેખી ગોસાઈ પૂછ્યું માતા. હે પિતાજી, આપની હાલત જોઈને છેવટે મારા માતાને પૂછવું પડ્યું કે શું હાલ છે. માતાએ મને બધું કહ્યું. પુની પ્રસંગ હોય શીતલ ગાતા. અને માતાએ જે મને કહ્યું એનાથી મારું ગાત્ર, મારું હૃદય અત્યંત શીતળ થયું. હા, કેવું સરસ કે મને વનમાં જવાનું મળશે, બહુ સરસ. અમે રાજ્યનો જે વહાર છે વહન કરવું મારા માટે દુઃખ જ છે. ગજરાજની ઉપમા આપે છે રામચંદ્રજીને કે ગજરાજ જે હોય એ હંમેશા વનમાં જ મહાલું ગમે, એના શહેરમાં ના ગમે. અને પેલી અંબાણી લઈને ફર્યા કરવું એ કે ગજરાજનો ધર્મ નથી. અને તે રીતે રાજ્ય છે એવી અંબા હવે ધારણ કરવી એના કરતા મને વનમાં ફરવું બહુ વધારે ગમે એ વસ્તુ. અને બીજું, ત્યાં આગળ ઋષિમુનિનો સત્સંગ થશે એનાથી વધારે સારું છું. અને ત્રીજું, ભરત મારો પ્રાણ પ્રિય છે, એને રાજ્ય મળે એથી વધારે સુખ શું હોઈ શકે? આવી નાની વાતમાં આપ આટલું દુઃખ લગાડો છો એ મને સમજ નથી પડતી. એટલે રામચંદ્રજી દશરથ રાજાને કહ્યું, જેથી રાજાને કોઈ પ્રકારનો સંકોચ ના રહે. રાજાને થાય જ ને કે અરે મારા દીકરાનું શું કહી રહ્યો છું? ભરત સભામાં મેં કહેલું કે હું રામને રાજ્યાભિષેક કરીશ. હવે લોકો કહે શું? અને મેં બધાની સામે વચન આપ્યું, અને હવે બધા વચન ભંગ કરું છું. અંતેથી રાજાને થાય તો ખરું છું. એટલે રામજી જાણે છે કે રાજાને કેમ થતું હશે. અંતેથી
આ પ્રમાણે વચન કહે છે. રાજાને કોઈ પ્રકારનો સંકોચ મનમાં ના રહે એ પ્રકારનું ઉચિત વચન કહે છે. આગળ કહે છે મંગલ સમય સ્નેહ બસ મંગલ સોચુ પરિહરિયતાર આય સુદેય હર્ષિય કહી પુલકે પ્રભુ ગાત. મંગળ સમય સ્નેહ બસ મંગળ સમય. આ વનમાં જેવું તો મંગળ સમય છે અને મારે સ્નેહ બસ સોચ પરિહરિયતાત. સાચી વાત છે કે વનમાં જવું એટલે મારો આપને વિયોગ થાય સમજી શકાય છે, પણ આપનો શોક છતાં પણ આ મંગળ સમય હોવાના કારણે હે પિતાજી આપ શોકનો ત્યાગ કરો. અત્યારે શોક કરવો યોગ્ય નથી, અત્યંત મંગળ વસ્તુ છે. બધી તો મંગળ છે, દેવતાઓ માટે મંગળ છે, જગત માટે પણ મંગળ છે, રામચંદ્ર પોતાના દ્રષ્ટિબિંદુ મંગળ જ છે. ખાલી આ દશરથ રાજા માટે અત્યારે બધા અયોધ્યા માટે અત્યંત અમંગળ છે. માટે હે પિતાજી આ મંગળ પ્રસંગ છે માટે શોક છોડી દો. આય સુદેય હર્ષિય. હૃદયમાં હર્ષ ધારણ કરીને મને આજ્ઞા આપો. કઈ પુલકે પ્રભુ ગાત. આમ કહીને પ્રભુના ગાત્રો પુલકી રહ્યા છે. અથવા રોમાંચ ખાય આનંદથી આહા પિતાની આજ્ઞાનું પાલન કરવાનો પ્રસંગ આવ્યો એ વિચારથી જ પ્રભુના ગાત્રમાં રોમાંચ થઈ રહ્યો છે અને આજ્ઞા આપવાનું કહે છે. આગળ કહે છે તુલસીદાસજી ધન્ય જન્મ જગતી તલતાસો ધન્ય પિત હિ પ્રમોદ ચરિત સુનિ જાસો. ચારિ પદાર્થ કરતલતા કે પ્રિય પિતુ માતુ પ્રાણ સમજા કે આય સુપાલી જન્મ ફલ પાય. એ હમ દે ગહી હો રજાય. વિદા માતુ સન આવા માંગે. ચલી હો બનહી બહુરી પગલાગે. ધન્ય જન્મ જગતી તલતાસો પિતઃ પ્રમોદ ચરિત સુન જાસો. એ કહેશે કે એવા પુત્ર જન્મ ખરેખર ધન્ય છે. આ ધરતી પર જન્મ લેવો આ પુત્ર માટે ધન્ય છે ખરેખર, જેનું ચરિત્ર સામાન્ય પિતાને આનંદ થાય. કહે છે પિતા ધર્મ પિતા કર્મ પિતૈવ પરમાગતિ પિતરી પ્રીતિમાપન્ને પ્રિયંતે સર્વદેવતા. પિતા ધર્મ છે, પિતા કર્મ જે કંઈ છે કર્મ જીવન એવો પિતા જ છે. પિતા એવો પરમાગતિ પિતા જીવનની પરમ ગતિ છે. પિતરી પ્રીતિમાપન્ને જો પિતાને પ્રેમ થાય પ્રિયંતે સર્વદેવતા જગતના બધા દેવતાઓ પ્રસન્ન થાય. અને માટે પુત્રની સૌથી વધારે મોટી સેવા કઈ છે કે પિતાને પ્રસન્નતા થાય. પિતાને ક્યારે આનંદ થાય જ્યારે પુત્રનું સચ્ચરિત્ર સાંભળે ત્યારે પિતાને જેવો આનંદ થાય એવો આનંદ ક્યારેય પણ ન થાય. બસ એ જ પુત્રના જન્મની ધન્યતા છે અને એવો પ્રસંગ આજે પ્રાપ્ત થયો હોય તો પછી ધન્યતા છે. ચારિ પદાર્થ કરતલતા કે ચાર પદાર્થ ધર્મ અર્થ કામ મોક્ષ કરતલ એને હાથની અંદર કરના તલમાં એટલે એ હાથની અંદર ઉપલબ્ધ છે. ચાર પદાર્થ ધર્મ અર્થ કામ મોક્ષ.
પ્રિય પિતુ માતુ પ્રાણ સમજા કે જેને પિતા અને માતા પ્રાણ સમાન પ્રિય હોય એને ચારે ચાર પદાર્થ હાથમાં જ પ્રાપ્ત છે. અંતેથી રામચંદ્રજીના પ્રિય શું? ધર્મ પ્રિય છે. રાજ્ય તો આવે જાય જે હોય એ એમના માટે અગત્યની વસ્તુ જ નથી. અગત્યનું શું છે? ધર્મ. અને અત્યારે ધર્મ શું છે? પિતાની આજ્ઞાનું પાલન. એટલે આનંદ છે રામચંદ્રજીને. આનંદ એ છે કે અત્યારે આ રીતે મારો ધર્મ બજાવવાનો મને પ્રસંગ મળ્યો, પિતાને પ્રસન્ન કરવાનો મને પ્રસંગ આવ્યો, એનાથી ખૂબ પ્રસન્ન છે. અંતેથી આમ જાણે કે તુલસીદાસજી કહે છે કે જો રામચંદ્ર ચરિત્ર એ બધા એમાંથી શિક્ષણ પ્રાપ્ત કરવું જોઈએ. આય સુપાલી જન્મ ફલ ઉપાય. આય આજ્ઞા. ખરેખર પિતાજી આપની આજ્ઞાનું પાલન કરીને હું મારા જન્મનું ફળ કે જન્મની ધન્યતા પ્રાપ્ત કરીશ. એ હું બે ગઈ હો રજાય ચિંતા શું કામ કરો છો? એમના માનતા કે આપ મને વનમાં જવાની આજ્ઞા આપો છો એટલે હું દુઃખી છું અને નારાજ થઈને જઈ રહ્યો છું, હું ના માનું. એ હું બે ગઈ તરત પાછો આવીશ. જેવા 14 વર્ષ પૂરા થાય એક દિવસની પણ રાહ જોયો કે તરત પાછો આવીશ. તમે આપ એવું ના માનતા કે લોકોએ પણ ના માનવું કે હું કઈ નારાજ થઈને જતો રહ્યો છું, એવું નથી. હું તો પ્રસન્નતા જઈ રહ્યો છું મારે તરત પાછો આવે, પછી પાછો ના આવે. આપણે કહ્યું ખરું ગમે તેમ આજ્ઞાનું પાલન કરે ખરો, પાછો આવે જ નહીં, હું નહીં આવું એમ એવું નહીં. આજ્ઞાનું પાલન પણ ખરું અને જોડે પ્રસન્નતા પૂર્વક છે. વિદા માતુ સન. હવે પિતા તો આગળ એવું રામચંદ્ર એવું પણ આગ્રહ રાખતા નથી કે પિતાએ પોતે મોઢેથી કહેવું જોઈએ, એવું પણ આગ્રહ નથી રાખતા. જો કે પિતાની સ્થિતિ એવી છે કે અત્યારે બોલી શકે એમ નથી અને માટે જ પોતે પોતાના મોહે કહે કે તું જા એવી અપેક્ષા પણ નથી રાખતા. માતાએ કહી દીધું છે અને પિતા મૌનમ સંમતિ લક્ષણમ. આ મૌન છે પિતાનો એ પરથી સંમતિ છે નક્કી થઈ ગયો. અને આ આપની સંમતિ છે એ મારા માટે પૂરતું છે, આપે આગળ કહેવાની કઈ જરૂર નથી. એક વસ્તુ મારે કરવાની બાકી છે. વિદા માતુ સન આવો માંગી. હું જઈને માતા પાસે જઈને એમની વિદાય માંગી લઈશ. કારણ કે એ બહુ મુશ્કેલ વસ્તુ છે. જાણે રામચંદ્રજી કે માતાની વિદાય મળવી બહુ મુશ્કેલ છે, પરંતુ માતાની આજ્ઞા નહીં માંગો. માતાની માતા વિદાય માંગીશ, આજ્ઞા પિતાની. પણ માતાની વિદાય માંગવી પણ મુશ્કેલ છે, તો હું જઈશ અને વિદાય માંગીને આવીશ. ચલી હવું બનહી બહુ પગ લાગી. અને વનમાં જતા પહેલા આપને પ્રણામ કરવા ફરી પાછો આવીશ. વનમાં જતા પહેલા આપ વનમાં ક્યારે જઈ શકું? જયારે માતાની રજા મળે ત્યારે. એ કામ પહેલા હું સિદ્ધ કરીશ, પછી આવીને આપને પ્રણામ કરીને પછી જઈશ. એવું નથી કે હું નારાજ થઈને ગયો છું કે કંઈક દુઃખી થઈને, એવું કંઈ છે નહીં. પ્રસન્નતાથી જાઉં છું. એટલે આપ જરાય ચિંતા ના કરશો. હવે તુલસીદાસજી ઘણા બધા લંબાણથી અયોધ્યાના નગરજનો જે છે આ સમાચાર એમના હૃદયની અંદર કેવા પ્રકારના પ્રતિભાવ ઉઠ્યા, કેવો અયોધ્યામાં સર્વત્ર દુઃખ અને શોક ફેલાઈ ગયા, એનું વિસ્તારથી વર્ણન કરે છે. કે પ્રજાનો વિરહ અને એમનો વિષાદ એનું વર્ણન કરે છે તુલસીદાસજી. કહે છે આગળ, અસ કહી રામ ગવન તબ કેના, ભૂપ શોક બસ ઉતરુ ન દેના, નગર વ્યાપી ગઈ બાત સુતી છે, છુઅત ચઢી જનુ સબ તન બેછે, સુની ભય વિકલ સકલ નર નારી, સુની ભય વિકલ સકલ નર નારી, બેલી બેટપ જીમી દેખી દવારી, બેલી બેટપ જો જહાં સુનઈ ભુનઈ સિરુ સોઈ, બડ વિષાદુ નહીં ધીરજુ હોય, બડ
અસ કહી રામ ગવનું તો બખીના. આ રીતે પિતાજીને કહીને રામચંદ્ર પિતાને પ્રયાણ કર્યું. મેં કહ્યું પ્રમાણે પિતાજી બોલે કે પ્રકટ આજ્ઞા આપે એવી પણ એવો આગ્રહ ના રાખ્યો. ભૂપ શોક બસ ઉતરું નદીના. રાજા અત્યંત શોકમગ્ન હોવાના કારણે કે ઉત્તર ના આપી શક્યા. રામજી ત્યાંથી વિદાય લીધી માતાની આજ્ઞા લેવા માટે, માતાની વિદાય લેવા માટે. નગર વ્યાપી ગઈ બાત સુતીશી. હવે આગળ વર્ણન કરે છે કે આ વાત નગરની અંદર સુતી અત્યંત તીખી વાત નગરમાં વેગથી ફેલાઈ ગઈ. આવી વસ્તુ વેગથી ફેલાઈ જાય, 5 મિનિટમાં દુનિયા ખબર પડી જાય એની જેમ આ વાત નગરમાં ચારે બાજુ ફેલાઈ ગઈ. શોધ ચડી જેનું સબત અને વીછી દ્રષ્ટાંત આપે છે કે વીછી જરાક ડંખે એક જગ્યાએ અને આખા દેહમાં કેવું ઝેર ફેલાઈ જાય. અથવા પેલી કઈ એક આવે છે પેલી વનસ્પતિ આમ જેવી વળગે આમ જરાક કવચ એ જેવી શરીર પર એક જગ્યાએ લાગે આખા દેહની અંદર એની ચડા બેહાય જરાક જ વારની અંદર. છુવત ચડી જેનું સબત અને બીછી, એ બીછી એને હિન્દીમાં કહે છે. છુવત જરાક સ્પર્શ કરે આખા દેહની અંદર એવી આખી ચડા ફેલાઈ જાય તો બીછી એટલે બીછી એક જગ્યાએ ડંખ વાળા આખા દેહમાં જેનું ઝેર ફેલાઈ જાય એ પ્રકારનું દ્રષ્ટાંત છે. આ કેવા સમાચાર છે? આ દુઃખ આપનારા સમાચાર છે. અને જેવા આખા ગામની અંદર ઝેરની જેમ ફેલાઈ ગયા. સુની ભય બિકલ સકલ નરનારી. બધા નરનારીઓ જયારે સાંભળ્યું અત્યંત વ્યાકુળ બની ગયા. બધા બેલી બીટપ જેવી દેખી દવારી દ્રષ્ટાંત આવે છે કે નરનારીઓ આ વાત સમજો વ્યાકુળ બની ગયા. બેલી બીટપ, આ વેલ પત્રો અને વૃક્ષો દેખી જેવી દવારી. દવા એટલે કે દવારી. આમ જંગલની અંદર બોલો દવા એટલે કે દાવાગ્નિ. જંગલનો અગ્નિ જરા આવી જાય તો અગ્નિ ત્યાં હોય એને જોઈને આ વૃક્ષો અને વનસ્પતિની અંદર કેવો એકદમ ત્રાસ ફેલાઈ જાય. આ દ્રષ્ટાંત છે કે વનસ્પતિ અને વૃક્ષોમાં પણ જીવ છે. જીવ છે એટલું નહીં પણ એમાં લાગણી પણ છે. તેથી જે પ્રસંગ આવી રહ્યો છે, દુઃખ આવી રહ્યું છે અને અધાણા લોકો પામી જતા હોય છે અને અંદરથી અત્યંત વ્યાકુળતા થતી હોય, વેદના થતી હોય, તેમ હજી સુધી આ પ્રસંગ બન્યો નથી. ખરેખર જે રામજી ગયા નથી તો વાત સાંભળવી જાણે કે પેલો દાવાગ્નિ આપણે જોતા હોઈએ. અંતે અયોધ્યાના નારીઓ પણ આ દાવાગ્નિ દૂરથી જોઈને જ એમના હૃદયમાં અત્યંત વેદના થવા માંડી. એટલે કહે છે અહીં ટીકાકાર કે પહેલા દ્રષ્ટાંત આપ્યું કે વીછી ડંખ મારે તો શારીરિક વેદના થાય, તો એટલું પૂરતું નથી. અયોધ્યાના નગર નારીઓને માત્ર શારીરિક વેદના થઈ એટલું જ નહીં પણ મહાન માનસિક વેદના થઈ. અને એટલા માટે આ લતાઓ અને વનસ્પતિ અને વૃક્ષનો દ્રષ્ટાંત આપે છે કે એવી મહાન સંતાપ એમ થાય પેલા દાવાગ્નિ જોયે ત્યારથી. અંતે રીતે આ બધાના મનની અંદર પણ મહાન સંતાપ છવાઈ ગયો. જો જહ સુનઈ ધૂણઈ સિર સોઈ. એટલો સંતાપ છવાયો કે જે કોઈ સાંભળે શું કરવું સમજ ના પડે. લોકો તમને માથા કૂટવા લાગ્યા કારણ કે એટલો સંતાપ, એટલી વેદના મનમાં છે. બડા વિષાદ નહીં ધીરજ હોય. અત્યંત વિષાદગ્રસ્ત થઈ ગયા, કોઈ ધૈર્ય ધારણ ના કરી શકે. આ પ્રકારની સ્થિતિ આ અયોધ્યાના નગર નર નારીઓને થઈ ગઈ. 46માં દોહામાં કહે છે મુખ સુખાહી લોચન સ્રવહી મુખ શોકુન હૃદય સમાઈ મનહુ કરુણ રસ કટકઈ મનહુ કરુણ રસ ઉતરી અવધ બજાય. મુખ સુખાય બધા લોકોનું વર્ણન કરે છે કે જયારે શોકાગ્નિ હૃદયની બળી રહ્યો છે એની અસર શું થાય છે? મોં સુકાઈ ગયું છે. લોચન સ્રવહી અને એમના લોચનમાંથી અશ્રુની ધારા વહી રહી છે. શોકનું હૃદય સમાય, હૃદયમાં શોક સમાઈ શકતો નથી. આ પ્રકારની સ્થિતિ છે અયોધ્યાના બધા અંદર નારીઓની. તો એ પ્રકારની પરિસ્થિતિની ઉપમા આપે છે તુલસીદાસજી. મનહુ કરુણ રસ કટકઈ. આ કરુણ રસની ખરેખર પ્રસંગ ચાલી રહ્યો છે અને કરુણ રસને તુલસીદાસજી કેવી સુંદર ઉપજાવી રહ્યા છે. એની માત્રા જેને વધતી જ જાય છે. તુલસીદાસજી કહે છે કે કરુણ રસ
જ્યાં એક મોટું યોદ્ધો ન હોય, મોટો સેનાપતિ ન હોય, અને સેનાપતિ જ્યાં મોટું સૈન્ય લઈને આવે, નગર પર ત્રાટકે અને આખા નગરને કબજે કરી લે, તેમાં કરુણ રસરૂપી સેનાપતિ પોતાની સેના સાથે આવ્યો અને અયોધ્યા નગર જે છે એના પર એને ત્રાટકીને ચારે બાજુ ફેલાઈ ગયો અને બધા નર નારીઓને પોતાને વશ કરી લીધા. અર્થાત આ કરુણા સર્વત્ર ફેલાઈ ગઈ. હવે આગળ વર્ણન કરે છે શું લોકો કેવી વાતો કરે છે, કોને દોષ આપે છે. मिले ही माझ विधि बात बिगारे, जहाँ तहाँ देहि कई कई गारे, जहाँ तहाँ देहि कई कई एहि पापिनी बूझी, एहि पापिनी बूझी का परे, एहि पापिनी बूझी छाई भवन पर पावक धरे, निज कर नयन काढ़ी चह देखा, दार सुधा विषु चाहति चीखा, कुटिल कठोर को बुद्धि अभागे, भय रघुवंश बेनु बन आगे, तो लोग अंदर अंदर बात कर रहा है. मिले ही मां છે બીજી વાત બિગાડી. અરે બરોબર જયારે ખરો વખત આવ્યો ત્યારે વિધાતાએ વાત બગાડી નાખી. આમ તો બધા લોકો છેવટે બ્રહ્માજીને જ બધો દોષ આપે છે કે આવું કરી કોણ શકે, બ્રહ્મા સિવાય કે વિધાતા સિવાય કોઈ ના કરી શકે. આ રઘુકુળમાં આવું થઈ ના શકે. રઘુકુળની અંદર ક્યારેમાં કુસુંબ હોય, ફાટ ફૂટ પડે બની જ ના શકે. આ કઈ પનોતી આવી હશે, કશું આવ્યું હશે, કઈ દશા આવી ભગવાન જાણે. કારણ કે આ કુળની અંદર આ કુટુંબમાં ક્યારેમાં કુસુંબ હોય, ફૂટફાટ હોય બની જ ના શકે. અંતેથી બધા લોકો વિધાતાને દોષ આપે છે. પણ વિધાતાને દોષ આપે તો ખરા, પણ છતાંય વિધાતાએ પણ પોતાની યોજના પાર પાડવા માટે કોઈ નિમિત્ત તો જોઈએ. કોણ નિમિત્ત બન્યું? કૈકેયી નિમિત્ત બની. આ સાખરો સમય આવ્યો ત્યારે બધી વાત બગડી ગઈ, પણ કૈકેયી એમાં જવાબદાર છે. જય તહ દેહી કૈકેયી ગારી, અને જ્યાં ત્યાં બધા લોકો કૈકેયીને ઘાવ દેવા લાગ્યા. એ પાપિની, આ પાપીણી છે. સંબંધ નથી. પાપી કોને કહેવાય? માત્ર પાપથી પ્રેરાને કર્મ કરે, એમાં કશો લાભ થતો કે ના થતો? અને શું આમાં લાભ થવાનો છે કે આ પ્રકારનું કર્મ કરે છે? ખરેખર અત્યંત એટલે પાપી કોણ બાજુ છે કે બસ બીજાને કેમ દુઃખ પહોંચાડવું, બીજાનો કેમ નાશ કરવો. અને એવી આ કૈકેયી એવી નહોતી. ખરેખર કૈકેયીને તો બહુ જ, કૈકેયીને માટે ખૂબ જ એને સારી છાપ હતી અને કૈકેયીને એ પ્રકારનું વર્તન પણ હતું. અને એ ખરેખર આ ઘરને બનાવનારી, છાવરનારી હતી. આમ ઘરને છાવરવું એવું કૈકેયીનું કાર્ય હતું અત્યાર સુધી. રામને ખૂબ પ્રેમ કરતી હતી, કૌશલ્યા બધાને ખૂબ પ્રેમ કરતી હતી, અને માટે આ કુટુંબમાં આ પ્રકાર થઈ ના શકે. આ ઘરને છાવરનારી જે હતી એ અત્યારે ભૂજિકા પરેવું, છાઈ ભવન પર પાવક ધરેવું. આ ઘરને બરોબર છાયું, અર્થાત નળિયાને બધું મૂકીને ઘરને બરોબર શણગાર્યું અને હવે પછી એના પર આગ મૂકે છે. એટલે કે છે કે આ શું થયું કે બરોબર સમય જયારે આવ્યો, ઘરને માણવાનો જયારે પ્રસંગ આવ્યો ત્યારે બરોબર આંખ ચાપે છે. આ કૈકેયી ખરેખર પાપીણી છે. આમ તુલસીદાસજીમાં એક બહુ સુંદર વિશિષ્ટતા છે કે આવા સંવાદો થવા એ દ્વારા પણ ઘણું આપણને કહી પણ જતા હોય, એ દ્વારા ઘણું સૂચન કરતા હોય, એ દ્વારા વળી પાછું જે બન્યું છે એનું વર્ણન કરતા હોય, એને બીજા નવા નવા પાસા ઉપસાવતા હોય. એક પણ ચોપા એ વ્યર્થ ના કહી હોય.
આપણે એમ કે આવું લાંબુ લાંબુ વર્ણન શું કરવા કરતા હશે, પણ એ વર્ણનની અંદર પણ કઈ કઈ કહી જતા હોય છે. નીચે કર નયન કાઢી ચહ દીખા, કઈ કઈ કેવી છે? નીચે કર નયન કાઢી ચહ દીખા, પોતાની આંખોથી, પોતાના હાથથી આંખો કાઢીને એ જોવા માંગે છે. કઈ કઈ કેવી છે? પોતાના હાથથી આંખો કાઢી લે છે અને પછી જોવા માંગે છે. કઈ કઈ કહેલું મોરે ભરત રામ દુહા આંખો, આગળ કઈ કઈ કહેલું કે રામ અને ભરત તમારી બંને શું છે? આંખો છે. એટલે ખરેખર આ બંને આંખ છે. આમ તો રાજા દશરથ કહેલું, પણ આ રામ અને ભરત કોણ? આંખો છે. અત્યારે બંને આંખો કાઢવા તૈયાર થઈ છે, કાઢી નાખી એને. કારણ કે અને એને કહેલું કે જો વિધાતા મને જન્મ આપે તો હું ઈચ્છું કે રામ અને સીતા સમાન મારા પુત્રના પુત્ર વધુ હોય, એવું કઈ કઈ જ કહેતી હતી. કોને કે? મંથરાને કહેતી હતી શરૂઆતમાં. પણ હવે એ લાગે, હવે એને કોણ અવરોધરૂપ જણાય છે? આ રામ જ અવરોધરૂપ જણાય છે. હવે એ પોતાના માર્ગમાં, પોતાના સુખમાં અવરોધરૂપ કોણ છે? રામ. અને માટે એને કોને દૂર કર્યા? રામને. રામ જે આંખો સમાન છે, એટલે રામ અત્યારે એની દ્રષ્ટિમાં અવરોધરૂપ છે. જાણે કે આંખ જ પોતાને જોવામાં અવરોધરૂપ ન થઈ હોય અને આંખને જ કાઢી નાખીએ જેથી મને સ્પષ્ટ દેખાય, એમ કરીને અત્યારે રામ રૂપી આંખ કઈ કે અવરોધરૂપ છે. એના માટે એ આંખ કાઢીને જોવા ઈચ્છે છે. દારી સુધા વિશુ ચાહત ચીખા, સુધા ડાળી આ અમૃતને ફેંકી દે છે. વિશુ ચાહત ચીખા, અને વિષને ચાખવા ચાહે છે. તો રામચંદ્ર રાજ્યાભિષેક આપવો, અને બીજું ભરતને પણ કાઢી નાખ. કારણ એને ખબર નથી કે રામજી નહીં તો ભરત રાજ્ય કરવાનો જ નથી, અને માટે ભરતનો પણ ત્યાગ થઈ જાય. આમ રામ અને ભરત બંને આંખો અત્યારે કાઢી નાખી. હવે રામને રાજ્યાભિષેક આપવો એ અમૃત સમાન છે, સુધા સમાન છે. અને રામને જવું વનમાં જવું એ વિશ્વ સમાન છે સમગ્ર અયોધ્યાના બધાને માટે. અને તેથી એ અમૃતને ફેંકી દઈને વિષ ગ્રહણ કરવા તૈયાર થઈ છે. કુટિલ કઠોર કુબુદ્ધિ અભાગી, આ કુટિલ કોને કહેવાય? જે માત્ર બીજાની હાનિ કરવામાં તત્પર હોય, જેને બીજાની હાનિ કરવામાં આનંદ આવતો નામ કુટિલ. બસ હાનિ કરવામાં આનંદ મારે કુટિલ છે. કઠોર છે, આટલો દુઃખ જીવે છે અને હૃદયમાં કઈ થતું નથી, અત્યંત કઠોર. કેમ છે? કુબુદ્ધિ. કારણ કે એની બુદ્ધિ તદ્દન વિપરીત થઈ ગઈ છે. અભાગી, એ જાણતી નથી કે કેટલી અભાગીની છે. એ જાણતી નથી કે રાજા પ્રાણ ત્યાગ કરી દે છે. ભરત ક્યારે રાજ્ય ગ્રહણ નહીં કરે, અને દુઃખનું દુઃખ જ છે. એ ખરેખર અભાગીની છે. પરંતુ વિનાશકાલે વિપરીત બુદ્ધિ, એની બુદ્ધિ વિપરીત થઈ ગઈ છે. માટેના આટલી કઠોર આવી ગઈ છે અને માટે આટલી કુટિલ બની ગઈ છે. આ કઈ કઈનું લક્ષણ નથી, પણ બધું આ વિધાતાને કારણે બધું બદલાઈ ગયું છે. ભય રઘુવંશ બેનું બન આગે, આ બેનું બન, બેનું એટલે વાંસનું વન. આ વાંસના વનમાં શું થાય છે કે વાંસ જ અંદર અથડે એમાંથી આગ ઉત્પન્ન થાય, અને એ આ વાંસના વનનો જ ભોગ લે. અંતે અત્યારે આ કઈ કઈ રઘુવંશ રૂપી શું છે? વાંસનું વન છે. એની અંદર રહીને અંદર ફાટ ફૂંપાઈને અંદર અગ્નિ ઉત્પન્ન થયો, અને આ કઈ કઈ આખા રઘુવંશ રૂપી વાંસના વન માટે અગ્નિ સમાન છે, બધાને નાશ કરી નાખશે. આગળ કહે છે પાલવ બેઠી પેડું યહી કાટા, સુખમાં હું શોક ઠાટું ધરી ઠાટા, સદા રામ યહી પ્રાણ સમાન, કારણ કવન કુટિલ પનુઠાના, સત્ય કહી કભી નારી સુભાઓ, સબ વિધિ અગહુ અગાધ દુરાઓ, નિજ પ્રતિબિંબ બરુક ગહી જાય,
જાની ન જાય નારી ગતિ ભાઈ. ભાઈ આગળ કહેશે કઈ કઈ માટે પાલવ બેઠી પેરું એહી કાઢા. આ તો ડાળી પર બેસીને વૃક્ષને જ કાપવા ઈચ્છે છે. કઈ ડાળી છે? ભરતરૂપી ડાળી. વૃક્ષ કયું છે? રામચંદ્ર. જ્યાં જ્યાંથી રામ જે વૃક્ષ છે અને ભરત સંપૂર્ણ ડાળી જે સંપૂર્ણ વૃક્ષ પર આધારિત હોય એમ ભરત સર્વ રામ પર આધારિત છે. તો ભરતરૂપી ડાળ પર બેસે છે કે ભરતને રાજ્યાભિષેક થાય, રામને વનવાસ આપે છે. આમ ડાળ પર બેસીને એ વૃક્ષનો છેદ કરવા તૈયાર થઈ છે. છેદ કરી નાખ્યો. જાણે ભરત ક્યારે રાજ્ય સ્વીકારેલ નથી અને એ રીતે વૃક્ષને છેદી નાખે છે. સુખમાં હું શોક ઠાટું ધરી ઠાઠા. આ બરોબર સુખનો પ્રસંગ આવ્યો હતો અને બરોબર એમાં શોકને અંદર ઉમેરી દીધો. ટૂંકમાં આ આનંદ જયારે ફેલાવાનો પ્રશ્ન હતો, આનંદ રાજ્ય કરી રહી હોત ત્યારે એને જાણી જોઈને આ વિપત્તિનું કેમ આહ્વાન કરે છે સમજ નથી પડતી. સદા રામ લોકો વિચાર કરે છે કઈ કે એમ કર્યું કેમ હશે? શા માટે અત્યંત વિપત્તિને શા માટે બોલાવી રહી છે? સદા રામ એ પ્રાણ સમાન. અરે આને તો રામ હંમેશા પ્રાણ સમાન પ્રિય હતા. બધા જાણતા હતા કે કઈ કઈને ભરત કરતા રામ વધારે પ્રિય છે. આમ પ્રાણ સમાન રામ એને પ્રિય હતા. કારણ કવણ કુટિલ પર નુકસાના. અને તો પછી એમાં શું કારણ છે જેને કારણે આટલું કુટિલપણું એને સ્વીકારવું પડ્યું? કેમ આટલી કુટિલ બની ગઈ? કારણ જણાતું નથી. કારણ ન જણાય એટલે તમે શું કારણ કહો? સ્વભાવ જ કારણ છે. છેવટે આમ કશું બને તેનું કારણ હોવું તો જોઈએ. કઈ કઈ આવી છે એમાં કુટિલપણું આવ્યું એનું કઈ કારણ હોય, કોઈને કારણ જણાતું જ નથી. છોડ લોકો શું કે સ્વભાવ જ કારણરૂપ છે. આઉટ ઓફ ફ્રસ્ટ્રેશન. અંતેથી સત્ય કહે એ લોકો પછી છે કે આ સ્વભાવ છે. પછી તો બસ એક જણો સ્વભાવ એટલે બધાનો સ્વભાવ થઈ ગયો. સત્ય કહે કવિ નારો સ્વભાવ, નારી સ્વભાવ. આ કવિઓ સાચું જ કહે છે કે નારીનો સ્વભાવ જ આવો છે. સબ વિધિ અગહુ અગાધ દુરાહુ. અગહુ અગમ ક્યારે સમજી ના શકાય. અગાધ જેનો પાપ જે નહીં ઊંડાઈ ના માપી શકાય. દુરાવ અત્યંત ગૂઢ. આવો આ સ્ત્રીઓનો સ્વભાવ છે. આ કવિઓ કહે છે એ સાચું જ છે. બાકી રાજાઓ તો પોલિટિશિયન હોય. રાજા એટલે રાજનીતિમાં કુશળ હોય અને બધા માનસ શાસ્ત્ર બધા કુશળ હોય. અને કઈ કઈ તો રાજાની સાથે આ દિવસ રાત રહેનારી. રાજા પણ જો એના સ્વભાવને જાણી ન શક્યા, એની પકડમાં આવી ગયા પણ એ રાજાનો સ્વભાવ ન જાણી શક્યા અને એના વિશ્વાસમાં રહી ગયા કે રામ તો એને પ્રાણ જેવો પ્રિય છે અને કોઈ દિવસ રામનું તો એ કદાચ અનિષ્ટ ઈચ્છી ના શકે એમ કરીને સ્વભાવમાં એવી તો ભૂલમાં રાજા પણ રહી ગયા. અંતેથી રાજા પણ ક્યારે એના સ્વભાવની ઊંડાઈ ન પારખી શક્યા. એમ ગૂઢ છે અને અગમ છે, અગમ્ય છે. કોઈ આ એનો પાર ન પામી શકે. એટલે કહે છે નીચે પ્રતિબિંબ બાળકો ગઈ જાહી. શક્ય છે કે માણસ પોતાનો પ્રતિબિંબ પકડી શકે, કોઈ ના પકડી શકાય. તો શક્ય છે કે માણસ પોતાનો પડછાયો પકડી શકે કે પ્રતિબિંબ પકડી શકે. જાણી ન જાય નારી ગતિ ભાઈ. પણ હે ભાઈ આ નારીને ગતિ ક્યારે પણ જાણે નહીં. કાયને પછી આ બધા પોતાના ફ્રસ્ટ્રેશનમાં અત્યંત દુઃખમાં નાસીપાસમાં કહી રહ્યા છે લોકો. કાહન પાવ ગુજારી શકે. અગ્નિ છે ને ના બાઈ છે. ઓ અચ્છા દોહામાં કહે છે સુરતા છે. કાહન પાવ ગુજારી શકે. કાહન કાન સમુદ્ર સમાય. કાન કરૈય બલા પ્રબલ. કાન કેહી જગ કાલુ ન ખાય. કાહન પાવ ગુજારી સક. એવું શું છે જેને અગ્નિ ના બાળી શકે? કાન સમુદ્ર સમાય. એવું શું છે એને સમુદ્ર ડુબાડી ના શકે? કેવી જગ કાલુ ન ખાય. જગમાં એવું શું છે જેને કાળ ક્ષય ના કરી શકે? કાન કરી અબલા પ્રબલ. અબલા જયારે પ્રબલ બને એટલે શું? એના રાજ્ય જયારે આવે. સ્ત્રીના હાથમાં રાજ્ય હોય ને પણ સ્ત્રીના હાથમાં રાજ્ય આવે આખી દુનિયામાં જણાયેલું છે. ખરેખર આપણો રિસન્ટ એવિડન્સ છે. એના હાથમાં રાજ્ય આવે તદ્વિગે વિનષ્ટમ. તો
એ ઘરનો નાશ કરી નાખે એવું માને છે. આ એ જૂની માન્યતાઓ છે આ બધી, કે ઘરની અંદર કોનું રાજ્ય હોવું જોઈએ? પુરુષનું રાજ્ય હોવું જોઈએ. જો સ્ત્રીનું રાજ્ય આવે તો ઘરનો નાશ થઈ જાય. એટલે અબળા જ રહેવી જોઈએ, પ્રબળા ના થઈ જાય. પુરુષોનો આ બધો અભિપ્રાય છે, પણ એમનું ઓબ્ઝર્વેશન જે હોય તે. પણ કાય ન કરે, ત્રણ વસ્તુ કરી શકે. અગ્નિ પણ છે, અને તેથી શું ન બાળી શકે? સમુદ્ર, એને ટૂંકમાં બધું જ કામ કર્યું. ત્રણ વસ્તુઓ થઈ ગઈ. એ પ્રભા એટલા માટે બની ગઈ કે દશરથ રાજા એને પૂછ્યા વગર વસ્તુ ન કરતા. ભલે એટલે કૈકેયીનો એટલો પ્રભાવ હતો કે દશરથ રાજાને પૂછ્યા વગર વસ્તુ પણ ના કરે. મેં સબ કીની તો વિન પૂછે તાતે પરે મનોરથ છું છે. દશરથ કહે કે હું હંમેશા તને બધું કહીને જ કરનારો છું. અંતેથી આજે અગ્નિ, સમુદ્ર અને કાળ આ ત્રણેય જેમાં ઘાતક બની ગઈ. આગે દીખ જરત ઋષિ ભારી, બીજી કઈ કિરાતની કીની. આમ કઈ પેલા ક્રોધની નદી સમાન સરખાવે છે ને, એને કિરાતની એટલે પેલી ભીલડી સાથે સરખાવે છે કે જે કોઈ વગર મફતમાં જંગલની અંદર એ શું છે, એને એક વસ્તુ જોઈતી હોય, ભીલે ખાલી એને પેલો મતપૂડો જોઈતામાં આખી આગ લગાડે, જંગલમાં આગ લગાડે છે મતપૂડા માટે. અને આ એક નાની વસ્તુ માટે આખા રઘુકુળની અંદર અયોધ્યામાં આગ લગાડવા તૈયાર થઈ ગઈ. એટલે કહ્યું કાહ અને પાવકો જારી શકે. એવી કઈ વસ્તુ છે જેને અગ્નિ ન બાળી શકે? સમુદ્ર તો અહીં કહે છે ચલી વિપત્તિ બારિધિ અનુકૂલા. આખી આ નદી, વિપત્તિની નદી ઉભી થઈ ગઈ. અને બરોબર અરે આ નદી છે, ક્રોધની નદી, અત્યારે પાપના પહાડમાંથી નીકળેલી છે અને આ વિપત્તિ રૂપી સમુદ્ર તરફ જઈ રહી છે. ટૂંકમાં આ સમુદ્ર એવું કામ કરે છે અને કાળની જેમ ક્ષય પણ કરી રહી છે. આ રીતે બધા લોકો હવે કઈ ખૂબ બધી ગાળો દેવા લાગ્યા. અને આવું કહેવાનો હેતુ શું છે? કેમ કવિ લોકો આમ કહે છે, પોતે નથી કહેતા. આવું બધું સામાન્ય માણસોને સમજ ના પડે. કવિઓ સૂક્ષ્મ હોય છે, એટલે સૂક્ષ્મ હોય છે ને આવું સમજ પડે. એટલે કવિને પ્રમાણ આપીને આ લોકો કહી રહ્યા છે. આગળ કહે છે પછી કા સુનાઈ વિધિ કાહ સુનાવા, કા સુનાઈ વિધિ કા દેખાય ચહ કાહ દેખાવા, કા દેખાય ચહ કાહ દેખા. एक कहीं भलु भूपन के नाय, बरो बिचारी नहीं कुमति देना. जो हठि भयउ सकल दुख भाजनो, जो अबला बिबस ज्ञान गुण गाजनो. एक धर्म परमिति पहचाने, नृपहि दोषु नहीं देहि सयाने. शिविद धीचि हरिचंद कहानी, एक एक सन कहि बखानी. एक भरत कर सम्मत कहि, एक उदास भाय सुनि रहि. का
प्राण मोदि कर हृद गहि जेहा एक कहि यह बात अलेहा सुकृत जाहि अस कहत तुम्हारे राम भरत कहूँ प्राण पियारे कहाँ सुनाય વિધિ કहाँ વળી પાછા એવું છે ને કે સ્વભાવ તો દરેકનો જુદા પ્રકારનો હોય બધા લોકોમાં બધી વસ્તુનો સ્વભાવ હોય જ છે દરેકમાં ટૂંકમાં આવો સ્વભાવ રહેલો છે એનો અર્થ નહીં કે આ નર્યો સ્વભાવ છે એટલે દરેકના સ્વભાવના એક જ પાસું છે એટલે એક અત્યારે માત્ર અયોધ્યાના નરનારીના એક જ પાસું દેખાઈ રહ્યું છે સ્વભાવનું અને એમાં વર્ણન કરી રહ્યા છે એ નહીં નરનારી વળી પાછા સ્વભાવને કારણ કે આ સંસ્કૃતમાં બધી જ વસ્તુ છે હંમેશા સ્ત્રીઓનું એટલું પૂજન પણ અહીંયા થઈ જ રહ્યું છે એટલી જ એમની આદર અને એટલું સન્માન પણ છે અને જોડે જોડે એટલે દરેક સ્વભાવની અંદર ગુણ અને દોષ બધું જ મૂકેલો છે અત્યારે આ લોકોને દોષ સિવાય કંઈ દેખાતું નથી ને માટે અત્યંત નાસીપાસ્તામાંથી આ બધા વચન ઉચ્ચારી રહ્યા છે કાહ સુનાય વિધિ કાહ સુનાવા અને જો આ વિધિ એટલે બ્રહ્માજી પણ કેવા છે શું આપણે પહેલા કહ્યું હવે શું આપી રહ્યા છે પહેલા કે બ્રહ્મા છેવટે તો બ્રહ્માનો સંકલ્પ છે આ સમગ્ર જગત બ્રહ્માજીના સંકલ્પમાં ઉત્પન્ન થયેલું છે જે ક્ષણે થયેલું છે બધું બ્રહ્માજીના સંકલ્પને કારણે જ છે તો પહેલા આપણે બતાવ્યું છું જો રામનો રાજ્યાભિષેક થયો બતાવ્યું અને આપે છે શું રામજીને વરવાદ આ ખોટું કહેવાય એક વસ્તુ બતાવવા પછી ના આપે તો ખોટું કહેવાય તો અત્યારે વિધિ આવું કરી રહી છે કા દેહાય છે કાહ દેખાવા બતાવ્યું શું ને આપી શું રહ્યા છે સંભાળ્યું શું પહેલા શું સંભાળ્યું હવે શું સંભાળી રહ્યા છે પહેલા શું બતાવ્યું હવે શું આપી રહ્યા છે એક કહાણી આમ બધી ચર્ચા ચાલી રહી છે ત્યારે હવે જુદા જુદા પ્રકારના જે પુરુષ લોકો છે એમનો અભિપ્રાય તુલસીદાસ જણાવે છે એક કહાણી કેટલાક લોકો કહી રહ્યા છે ભલે ભૂપ અને કીના કે રાજાએ બરાબર ના કર્યો એ કેટલાક લોકો એવા છે જે લોકો રાજાને દોષ આપી રહ્યા છે બરો વિચાર નહીં કુમત હિ દીના એમણે ખરેખર કુબુદ્ધિનો વિચાર ન કર્યો અને વરદાન આપ્યું એમાં રાજાએ બરોબર નથી કર્યો ટૂંકમાં કોઈને વરદાન આપતા પહેલા વિચાર કરો જેમ તેમ વરદાન ના આપવું જોઈએ જે માગે આપી દો જે કરે કઈ એવું ના થવું જોઈએ માણસે હંમેશા વચન આપતા પહેલા જોવું જોઈએ કે આ વચન પ્રાપ્ત કરનાર ખરેખર એનો પાત્રતા છે કે નહીં પાત્રતા જોયા વગર વચન આપી દો તો આ પ્રકારની સ્થિતિ થાય આ રાજાએ પણ આ નીતિ નથી અને નીતિના નિપુણ લોકો એ છે કે રાજાએ જે નીતિનું પ્રદર્શન નથી કર્યું કે એને પાત્રતા જોયા વગર આ પ્રકારે વચન આપી દીધું અને જોયું જે કુબુદ્ધિ છે કેવું વરદાન માંગ્યું આ રાજાની ભૂલ છે જો હઠી ભયવું સકલ દુઃખ ભાજનું અંતેથી આવી રીતે પાછા ધારો કે વચન આપ્યું તો આપ્યું પણ વચનને પાલન કરવાની હઠ ના રાખવી જોઈએ રાજાએ પોતાનું વચન પાલન કરવું જોઈએ એવો આગ્રહ ન રાખવો જોઈએ આ તો રાજા અત્યંત કે ધર્મ ધુરંધર નૃપરિષિ જ્ઞાની હૃદય ભગતિમતી સારંગ પાણી રાજા ધર્મનું ધુરી ધારણ કરનારા છે અને આ રાજર્ષિ છે જ્ઞાની છે અને તો પછી માત્ર વચનને કારણે આટલો અન્યાય એ યોગ્ય નથી માટે રાજાએ ખરેખર અન્યાય ન સાંખી લેવો જોઈએ અબલા બેબલા જ્ઞાનું ગુણ જગાજનું જોઈ આ સ્ત્રીના વશમાં આવી ગયા અને રાજાના બધા જ્ઞાન ને ગુણ બધું જતું રહ્યું આ ખરેખર રાજાએ જે કામ કર્યું એ નીતિને અનુરૂપ નથી એમ ઘણા લોકો રાજાને દોષ આપે છે ત્યારે બીજા લોકો શું કહે છે એક ધર્મ પર મિધિ પહેચાને નૃપહી દોષ નહીં દેહી સયાને બીજા કેટલાક શાણા લોકો છે બુદ્ધિમાન લોકો છે કે વિદ્વાન લોકો છે એ લોકો રાજાને દોષ નથી આપતા ધર્મ પરમિધિ પહેચાને જે લોકો ધર્મની મર્યાદા જાણે કે રાજા ધર્મ ધુરંધર છે અને ધર્મનો ધર્મ જાણે છે અથવા ધર્મની મર્યાદાઓ જાણે છે એ લોકો રાજાને દોષ નથી આપતા કે રાજાઓ ધર્મનું પાલન કરી રહ્યા છે અને જો હવે ધર્મનું પાલન કરવું હોય તો એમાં વિપત્તિઓ સહન કરવી જ પડે શિવી દધી છે હરિચંદ કહાની એટલે પેલા લોકોને કહી રહ્યા છે કે જો શિવી અને દધીજી હરિશ્ચંદ્ર શિવીની વાત તો આવી ગઈ કે તો પોતાનું વચન પાળવા માટે
પેલા કબૂતર છે, કબૂતર બની ગયેલો પેલા અગ્નિ, અને કેવી રીતે વચન પાળવા માટે પોતાના શરીરનું માંસ કાપી કાપીને મૂકવા લાગ્યા, અને કબૂતરનું વજન વધતું જ ગયું, અને છેવટે આ પોતાનું મસ્તક કાપવા તૈયાર થઈ ગયા. તો કે ધર્મનું પાલન કરવા માટે વિપત્તિ સહન કરવી પડે. દધીચીએ પણ પોતાના વચન પાલન કરવા માટે પોતાનો દેહનો ત્યાગ કર્યો. હરિશ્ચંદ્ર જાણે જ છે. હરિશ્ચંદ્ર તો એકવાર હરિશ્ચંદ્ર આ રઘુવંશના રાજા હતા, અને વશિષ્ઠ ઋષિ એકવાર હરિશ્ચંદ્રની સત્ય પ્રતિજ્ઞાના વખાણ કર્યા વિશ્વામિત્ર પાસે. તો વિશ્વામિત્ર એની પરીક્ષા કરો. એટલે હરિશ્ચંદ્રની ઉદારતા, તો હરિશ્ચંદ્રને કહ્યું કે મહારાજ શું જોઈએ આપને, તો તારું રાજ્ય આપી દે. રાજ્ય આપી દીધું. હવે કીધું દક્ષિણા બાકી, દક્ષિણા આપ. બધું આપી દે, દક્ષિણા તો પાસે હતી નહીં. દક્ષિણા ક્યાંથી આપું? તો કે તું તારે પોતે પરિશ્રમ કરીને દક્ષિણા આપ. રાજાએ રાજ્ય છોડી દીધું, અને પોતાના રાજ્યની હદની બહાર કાશી છે તો ત્યાં ગયા, અને ત્યાં પોતે મજૂરી કરીને પછી દક્ષિણા આપે. મજૂરી કરી ખરી, પણ દક્ષિણા પૂરી ના થઈ. છોડે પોતાની પત્નીને પુત્રને વેચી દીધા, અને ત્યારે દક્ષિણા આપી. અને તોય પોતે પાછા પેલા ચંડાને ત્યાં નોકરી કરવા લાગ્યા. અને એ નોકરી પણ શું, ત્યાં આગળ જે બધા મૃતદેહ આવે એની પાસે કર લેવાનો. એનો દીકરો મરી ગયો, અહીં પત્ની આવી રીતે લઈને આવી, અને ત્યારે કર માંગવા તૈયાર થયો. પેલી પાસે કશું હતું નહીં. પેલી કહે છે તારે કર નહીં આપવું તો હું તને નહીં અગ્નિશંકા નહીં કરવા દઉં. તો પેલી પાસે એક જ વસ્ત્ર હતું, અડધું વસ્ત્ર એ આપવા તૈયાર થઈ, આ લેવા તૈયાર થયો. આટલી હદ સુધી જયારે આવ્યું ત્યારે ભગવાન ત્યાં આગળ પ્રગટ થયા, અને પછી બધું વ્યવસ્થિત થઈ ગયું. પણ ધર્મનું પાલન કરવું હોય, એક એક સન કહાની બખાની, કે ભાઈ, અને જેટલી વિપત્તિ દુઃખની માત્રા જેટલી તીવ્ર એટલું ધર્મનો ઉત્કર્ષ. ધર્મ એક જ દુઃખ સમજી જ લેવાનું. અને એક ધર્મનું વ્યવસ્થિત પાલન કરો, દુઃખ પાલન થાય જ નહીં. અને પૂરેપૂરું પાલન કરવું તો પૂરેપૂરી તીવ્રતા દુઃખની સહન કરવી જ પડે. આ તો રઘુકુળની રીતિ છે કે ધર્મ ધુરંધર રાજાઓ છે, અને માટે રાજાએ પોતાના ધર્મનું પાલન કરવું પડે. જે વચન પોતે આપ્યા હોય એ વચનનું પાલન કરવું હોય તો આ દુઃખ સહન કરવું પડે. એમાં રાજાનો કોઈ દોષ નથી. એમ એક રાજાનો દોષ કાઢે નીતિવાળા લોકો, જ્યારે ધર્મના લોકો રાજાનો દોષ ના કાઢે. તો ત્રીજા લોકો છે કૂટનીતિજ્ઞ, આમ છળ કપટ જાણનારા લોકો છે. એક ભરત અગર સંમત કહી, કોઈ લાવ્યું કે આ બધાની પાછળ ભરતની સંમતિ હોવી જોઈએ. એમને એમ ના થાય. આ બધો આ કઈ કે જે કર્યું હોય એની પાછળ ભરતની ખરેખર સંમતિ હોવી જોઈએ. એક ઉદાસ ભાય સુની, એટલે એવા પેલા કૂટનીતિ વાળા છે, ભરતનો દોષ કાઢે. એ ચોથા લોકો છે એક ઉદાસ ભાય સુની રહી, ચોથા જ્ઞાની લોકો છે. એ જાણે છે કે કોઈનો દોષ કાઢવાનો કે અર્થ જવા નથી, માટે આ જે જ્ઞાની લોકો છે ઉદાસીન છે, કશું બોલતા નથી, કોઈનો દોષ નથી કાઢતા. જયારે બીજા લોકો કેવા છે, જયારે જોયું કે ભરતનો દોષ નીકળે છે, તો પાંચમા પ્રકારના લોકો છે એ અત્યંત પ્રેમી લોકો છે, ભગવત ભક્ત લોકો છે. અને ભરત તો ભગવાનના ભક્તો જાણીતા જ છે. અને જે ભગવાનના ભક્તો છે એમને જયારે ભરતની આ પ્રકારની નિંદા સાંભળી, કાન મુદી કર રદ ગહી જી હા, એમણે કાન પોતાની આંગળીથી બંધ કરી દીધા કે નહીં, હવે અમારે વાત સાંભળવી નથી. અને રદ ગહી જી હા, દાંત વચ્ચે એમને જીભ દબાવી દીધી. એક કહી વહ યા વાત અલીહા, કે નહીં, એને કહેવા લાગે નહીં આ તમારી વાત ખોટી છે. ભરત આવું કરે એની સંમતિ હોય એ વસ્તુ અશક્ય છે. સુકૃત જાણીએ કહદ તુમારે, આવું કહેશો, આમ ભરતની આ પ્રકારની તમે નિંદા કરશો તો જે કે પુણ્ય છે, કારણ કે એવું છે કે હંમેશા નિર્દોષ પર દોષારોપણ કરવાથી બધા પુણ્યનો ક્ષય થઈ જાય, એવું કહે છે. નિર્દોષ પર દોષારોપણ કરવાથી બધા પુણ્યનો ક્ષય થઈ જાય. આ ભરત અત્યંત નિર્દોષ છે, ભગવાનના ભક્ત છે, એના પર આપણા દોષારોપણ કરશો તો તમારા બધા પુણ્યનો ક્ષય થઈ જાય. સુકૃત જાહી, તમારા બધા પુણ્ય જતા રહેશે. રામ ભરત કહું પ્રાણ પ્યારે, ખરેખર તો રામજી ભરતને પ્રાણથી વધારે પ્યારા છે, અને માટે આવી એમની સંમતિ હોય એ શક્ય જ નથી. આવું ના બોલવું જોઈએ. એ વસ્તુ 48મા દોહામાં કહે છે, ચંદુ ચ વૈ બરુ અનલકન, ચંદુ ચ સુધા હોય વિષતુલ, સપને હુક બહુ ન કરહી કિછુ, સપને ભરતુ રામ પ્રતિકૂલ.
એ કહે છે ચંદુ ચવઈ બરું અનલ કન, કદાચ ચંદ્રમાં અગ્નિના કણની વર્ષા કરી શકે છે. ચંદ્રમાં હંમેશા હિમના કણની વર્ષા કરતું હોય, શીતળતા હંમેશા પ્રસારતું હોય, કદાચ શક્ય છે કે ચંદ્રમાં અગ્નિના કણની વર્ષા કરે. સુધા હોય વિશે તું, શક્ય છે કે અમૃત વિષ સમાન બની જાય, શક્ય છે. સપને હું કબહુ ન કરે કછું ભરત રામ પ્રતિકૂળ, પણ ભરત રામચંદ્રજીને પ્રતિકૂળ કે કરે એવું સ્વપ્નમાં શક્ય છે. જાગ્રત અવસ્થાનો પ્રશ્ન જ નથી, પણ ભરતજી રામને પ્રતિકૂળ સ્વપ્નમાં કશું કરે એવું શક્ય નથી. એમ કહીને કહે છે કે આ ભરતને જે તમે અપવાદ કરો છો એ બહુ પાપનું કાર્ય છે. આગળ પણ કહે છે એક વિધાત હિ દૂષણુ દેહી, એક વિધાત હિ દૂષણુ, સુધા દેખાય દીન વિશુજે, સુધા દેખાય દીન વિશુ, खर भरु नगर सोचु सब काहो, खर दुसह दाहो उर मिटाऊ छाहो, विप्र बधु कुल मान्य जठेरी, जे प्रिय परम कैकेयी केरी, जे प्रिय लगी देन सिख सीलु सराही, बचन बान सम लागहिताही, भरतु न मोहि प्रिय राम, भरतु न मोहि प्रिय राम समाना, भरतु न मोहि प्रिय राम समान, सदा कहु येहु सबु जगु जाना, करहु राम पर सहज सनेहु, केहि अपराध आज बनु देहु, कबहु न कियहु सवतिया रे सो, प्रीति प्रतीति जान सबु देसो, कौसल्या बकाह बिगारा, तुम जेहि लागी वज्रपुर पारा, એક વિધાતા હિ દૂષણ દેહી, કોઈ વળી છેલ્લા જે છે કર્મકાંડી લોકો વિધાતાને દોષ આપવા માંડ્યા. સુધા દેખાય દીન વિષજેહી, એમણે દેખાયું તો આપણને અમૃત અને છેવટ આપણને ઝેર આપી રહ્યા છે. આ ખરેખર વિધાતાનો દોષ છે. કઈક કર્મ એવા છે જેને કારણે આવું થઈ રહ્યું છે. આમ ભિન્ન ભિન્ન લોકો આવી રીતે આ પ્રસંગને માટે જુદું કહી રહ્યા છે, કઈ રીતે સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ખરભરું નગર સોચ સબ કાહુ, આખા નગરને ખળભળાટ મચી ગયો, બધા લોકોને હૃદયમાં અત્યંત શોક છવાઈ ગયો છે. દુસૌ દાહો દૌર મીટ ઉછાહો, અને બધા હૃદયની અંદર જે સહન દુસ્સહ, બધા હૃદયની અંદર શોકનો અગ્નિ પ્રજ્વલી રહ્યો છે.
મીઠા ઉત્સાહો બધો ઉત્સાહ નગરમાંથી નષ્ટ થઈ ગયો. હવે આ નગરની સ્થિતિ છે. એવી વખતે તુલસીદાસજી કહે છે, વિપ્ર બધુ કુલ માન્ય જઠેરી, જે પ્રિય પરમ કઈ કેરી. આ કઈ જે પરમ પ્રિય સ્ત્રીઓ છે, વિપ્ર વધુઓ એટલે બ્રાહ્મણના કુળની વધુઓ, કુલ માન્ય, કુલને માન્ય જે હોય, જઠેરી એટલે એની બધી જેઠાણી વગેરે, અથવા એ સિવાય પણ એનાથી જે મોટી ઉંમરની હોય, જેના માટે કઈ કઈને પ્રેમ છે, જેની સલાહ અને સામાન્ય પાલન કરતી હોય, માન આપતી હોય, એવી બધી સ્ત્રીઓ આવી. લગી દે ને શીખ સીલું સરાહી, આવીને એટલે જે કૈકેયીને પરમ પ્રિય છે એ કૈકેયીના ચરિત્રની શીલની પ્રશંસા કરવા આવીને એના પહેલા તો કૈકેયીની પ્રશંસા કરે છે. સીલું સરાહી, વચન બાન, અને એમ કરીને એને સમજાવવા લાગે. કૈકેયીને ચારિત્રની પ્રશંસા કરીને સમજાવવા લાગી. વચન બાન સમ લાગ હિતાહી, એમના વચનો કૈકેયીને બાણ સમાન લાગવા લાગ્યા. એમ કહ્યું કે આ જો શત્રુના પક્ષની છે બધી, આ બધા મીઠા મીઠા વચન બોલે છે પણ છે શત્રુના પક્ષની, અને મારી પછી કામ કરાવવા આવી છે, અને મારે એમના વચન અત્યંત સારા હોવા છતાં પણ કૈકેયીને તેને બાણ સમાન લાવવા લાગ્યા. હવે પેલી સ્ત્રીઓ કહે છે કૈકેયીને, ભરત ન મોહી પ્રિય રામ સમાન, સદા કહું એવું સબ જગુ જાના. એ હંમેશા તું કહેતી આવી હતી કે ભરત પણ મને રામ જેટલો પ્રિય નથી, ભરત પણ એટલો પ્રિય નથી મને જેટલો રામ પ્રિય છે. આવું તું હંમેશા કહેતી આવી છે, કે જગતમાં પ્રસિદ્ધ છે. તો શું આ તું કહેતી હતી એ બધું બનાવટી હતું? તારો જે રામજીનો સ્નેહ હતો એ શું બનાવટ ખોટો હતો? અમને તો એવું લાગતું નથી કે એવું હોય. અને તો પછી શા માટે આવું તારું વર્તન થયું? કરહું રામ પર સહજ સ્નેહ, અને તારો રામ માટે સ્વાભાવિક પ્રેમ છે. એવું પણ નહીં કે તું ખાલી કહેતી હતી, એમાં તો જોઈ શકતા હતા કે રામ માટે તને અત્યંત સ્વાભાવિક પ્રેમ છે. કહી અપરાધ આજ બન દેવું, અંતે જે સ્નેહ જતો રહેતો માનતા નથી, અને તો પછી કંઈક થયું હોવું જોઈએ. રામે શું અપરાધ કર્યો જેને કારણે અત્યારે તો એને વનમાં મોકલી રહી છે? કારણ કે તારા માટે રામ માટે તને આટલો પ્રેમ છે. એને શું અપરાધ કર્યો? આ નિરપરાધને દંડ, રામ તો નિરપરાધી જ હોય, એ નિરપરાધને આવો દંડ દેવો એ જરામાં યોગ્ય નથી. અને એ આખા જગતની અંદર લોકો તને ખરેખર દોષિત ઠરાવશે. કબહુ ને કેવું સવતિયા રેશું, કે પછી કંઈક કૌશલ્યાનો કઈ દોષ છે? શોખ છે, કૌશલ્યા સપત્ની છે, પણ તમે બંને સપત્ની હોવા છતાં પણ ક્યારે તમારે વચ્ચે એવો ભેદભાવ તો હતો જ નહીં. પ્રીતિ પ્રતિનિધિ જાન સબુ દેશું, સબુ દેશ આખી દુનિયા જાણે છે કે તમારે વચ્ચે કેવો પ્રેમ હતો અને કેવો વિશ્વાસ હતો. એ તમારા આ પ્રકારના સંબંધ આખી દુનિયા જાણે છે. તમારા વચ્ચે ક્યારે પણ ભેદભાવ હતો નહીં. કૌશલ્યા કાહ બિગાડા, તો કૌશલ્યા શું બગાડ્યું છે? હવે તુમ જે લાગે વજ્રપુર પારા, ખરેખર તો આ કૌશલ્યા પર તો વજ્રપાત કરી રહી છે. રામ જેને વનમાં મોકલીને કૌશલ્યાને તો કોઈક રીતે સજા આપી રહી છે. કંઈક એને કર્યું છે એ કંઈ કરી શકાય નહીં, છતાં પણ સામે તો કૌશલ્યને સજા આપી રહી છે. કૌશલ્ય પર સામે વજ્રપાત કરી રહી છે, અને તું એમ માને છે કે કૌશલ્ય પર વજ્રપાત કરે છે. તું જેવું લાગે વજ્રપુર પારા, ખરેખર તો તને ખબર નથી કે આખા અયોધ્યા પર આ વજ્રપાત થઈ રહ્યો છે. અને તેથી સંપૂર્ણ પ્રજા જે છે આ બધા પર વજ્રપાત થઈ રહ્યો છે. હે કઈ તું શા માટે આ કરવા તૈયાર થઈ છે? કૌશલ્ય શું બગાડ્યું છે અને શા માટે આવા કરે છે? અને છેલ્લે કહે છે 49 દોહામાં, સિય કે પિય સંગ પરિહરે, સિય કે પિય સંગ પરિહરે, લખનો કી રહી હહિ ધામ, લખનો કે राजू की भूंजब भरतपुर, राजू की भूंजब नृपो की जियहि बिनु राम, बिनु राम सियावर रामचंद्र की जय, पवन सुत हनुमान की जय, बोलो भाई सब संत. આગળ કહે છે સિય કી પિય સંગો પરિહરી, તું એમ માને છે કે તું ખાલી રામને વનમાં મોકલી રહી છે, પણ એમ લાગે સીતા પોતાના પતિનો સંગનો ત્યાગ કરશે એવું લાગે છે? કોઈ દિવસ નહીં થાય. એ જરૂર રામ સાથે વનમાં જતી જ રહેશે. અને શું આ તને સ્વીકાર્ય છે? તને સ્વીકાર્ય છે કે સીતાવા રામ સાથે વનમાં જાય? લખનું કે રહી હઈ ધામ, તને લાગે લક્ષ્મણ અહીંયા પણ રાજ્યમાં રહેશે એવું તને લાગે છે? લક્ષ્મણને પણ એટલો પ્રેમ છે રામ માટે, એ પણ ઘરમાં રહેવાનું નથી.
શું આ પણ તને ઇષ્ટ છે? આ તને સ્વીકાર્ય છે? રાજયોગી ભુંજવ ભરતપુર, અને તું એમ માને છે કે ભરત રાજા બનશે અને રાજ્ય ભોગવશે, પરંતુ તને એમ લાગે છે ભરતનો રામ વાળાનો પ્રેમ જોઈને તને એમ લાગે કે ભરત ખરેખર રાજનો સ્વીકાર કરવાનો છે? કોઈ દિવસ નહીં સ્વીકારે. કદાચ તે રામજીને અહીંયા રાખ્યા હોત તો ભરત ક્યારેક રાજનો સ્વીકાર કરત, પરંતુ રામજીને મનમાં મોકલી દે, કોઈ દિવસ ભરત રાજનો સ્વીકાર કરવાનો નથી. નૃપુકીજી હે બિનુ રામ, અને તને એમ લાગે છે કે રામજી એકવાર વનમાં જશે પછી આ રાજા દશરથ જીવંત રહી શકશે, તારું સૌભાગ્ય ટકી રહેશે? કોઈ દિવસ બનવાનું નથી. અંતેથી કેટલો મોટો અનર્થ, આ કેટલો મોટો વજ્રપાત તું કરી રહી છે, હે કઈ શા માટે કરે છે? કઈ જાતની કુબુદ્ધિ તારામાં આવી ગઈ? શું થયું તને કે તું આવું કરી રહી છે? આમ એને સમજાવીને વચન કહે છે, પણ કઈ આપણે કેવા લાગે છે? કડવા લાગે છે. એને એમ કે જો આપણા બાણ સમાન લાગે છે કે આપણા શત્રુનું હિત જાય રહી છે, અને મને આવી રીતે સમજાવવા આવે છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.